નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું ચૌહાણ મહેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજી તેમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ નોટ અને પેન્સિલ લઈને સાથોસાથ આ પીરિયડમાં આપણે અંગ્રેજીના એક આપણે સ્પેલિંગો લખવાના છે. તમારે પણ બોલતું જવાનું છે, તો સાથ લખતું જવાનું છે. સ્પેલિંગો એકનો ONE વન એટલે એક. બે નો સ્પેલિંગ TOO ટુ એટલે બે. ત્રણ નો THREE થ્રી એટલે ત્રણ. ચાર નો સ્પેલિંગ FOUR ફોર એટલે ચાર. પાંચ નો FIVE ફાઈવ એટલે પાંચ. છ નો સ્પેલિંગ SIX સિક્સ છ. સાત નો SEVN સેવન સાત. EIGHT એટ એટલે આઠ. NINE નાઇન એટલે નવ. દસ નો સ્પેલિંગ TEN ટ્રેન એટલે દસ. અગિયાર નો સ્પેલિંગ ELEVN 11 એટલે અગિયાર. 12 TWELVE 12 12. 13 13 13. FOURTEEN 14 14. FIFTEEN 15 15. SIXTEEN 16 16. SEVENTEEN 17
17 18 18 19 20 TWEN 20 એટલે 20 વિદ્યાર્થી મિત્રો તમારે પણ બોલતું જવાનું સાથોસાથ લખતું જવાનું. એકનો સ્પેલિંગ ONE 1 એટલે 1, બેનો TOO 2 એટલે 2, ત્રણનો સ્પેલિંગ THREE 3 એટલે 3, ચારનો સ્પેલિંગ FOUR 4 એટલે 4, FIVE 5 એટલે 5, SIX 6 એટલે 6, SEVEN 7 એટલે 7, EIGHT 8 એટલે 8, NINE 9 એટલે 9, TEN 10 એટલે 10, 11નો સ્પેલિંગ ELEVEN 11 એટલે 11, 12નો સ્પેલિંગ TWELVE 12 એટલે 12, 13નો સ્પેલિંગ THIRTEEN 13 એટલે 13, 14નો FOURTEEN 14 એટલે 14, 15નો FIFTEEN 15 એટલે 15, 16નો SIXTEEN 16 એટલે 16, 17નો SEVENTEEN 70 એટલે 17, 18નો સ્પેલિંગ EIGHTEEN 18 એટલે 18, 19નો સ્પેલિંગ NINETEEN 19 એટલે 19, 20નો સ્પેલિંગ TWENTY 20 એટલે 20. વિદ્યાર્થી મિત્રો તમારે પણ બોલતું જવાનું ને લખતું જવાનું, પાકા કરવાના. ONE 1 એટલે 1, 2, TOO 2 એટલે 2. આ રીતે બોલતું જવાનું, નોટબુકમાં લખતું જવાનું. વિદ્યાર્થી મિત્રો બીજા આપણે સ્પેલિંગ જોઈશું, તે પણ લખવાના અને પાકા કરવાના. નીચેના શબ્દો વાંચો, બોલો અને યાદ રાખો. બરાબર વિદ્યાર્થી મિત્રો? EYE આઈ એટલે આંખ, EAR ઇયર,
એટલે કાન, NOSE નોઝ એટલે નાક, HEAD હેડ એટલે માથું, TEETH ટીથ એટલે દાંત, LEG લેગ એટલે પગ, HAND હેન્ડ એટલે હાથ, DEER ડિયર હરણ, BANANA બનાના, કેળું, APPLE એપલ સફરજન, MANGO મેંગો એટલે કેરી. તમારે વિદ્યાર્થી મિત્રો આ સ્પેલિંગો લખવાના અને બોલવાના. EYE આઈ એટલે આંખ, અંગ્રેજીમાં આંખને શું કહેવાય? આઈ. પછી કાન, કાનને શું કહેવાય? ઇયર. EAI ઇયર એટલે કાન. પછી NOSE નોઝ એટલે નાક, HEAD હેન્ડ એટલે માથું, TEETH થીન એટલે દાંત, LEG લેંગ એટલે પગ, MOUTH માઉથ એટલે મોં, HAND હેન્ડ એટલે હાથ, DEER ડિયર એટલે હરણ, BANANA બનાના એટલે કેળું, APPLE એપલ એટલે સફરજન, MANGO મેંગો એટલે કેરી. તેથી મિત્રો તમારે પણ સ્પેલિંગો બોલતું જવાનું અને નોટબુકમાં લખતું જવાનું. ગૃહ કન્યા, એકથી 20 સુધી અંકો લખવા. 1 થી 20 સુધી અંકો લખવા. આપણે સ્પેલિંગો લખાયા ને, ONE 1 એટલે 1, એવા કેટલા લખવાના? 1 થી 20 સુધી નોટબુકમાં લખવાના અને પાકા કરવાના. બીજું, શબ્દો આપ્યા ને તે લખવાના, શબ્દો લખવા.
સ્પેલિંગો લખે ને તે તમારે લખવાના વિદ્યાર્થી મિત્રો. હોમવર્ક લખીને વોટ્સઅપમાં મોકલવાનું રહેશે. અસ્તુ.